હાલો પુજારી ભાઈ પુજારી શિવ શંકરનો પુજારી હું ફરી વળ્યો. અરે મને કોઈ પાંદી હખ લેવા દે નહીં. જા જાવ ત્યાં સિપરા વાળી અને સપલા વાળી થી મારું સ્વાગત થાય. હવે આ જગલમાં મંદિર છે. આ મંદિરમાં વસવાટ મારે કરવો અને ધીરે ધીરે આ મંદિર મારા બાપનું કરી લેવું. આમાં કસરું બહુ થઈ ગયું. મારે સાફ કરાય નહીં, કારણ કે હું મોટો ડિંગમરનો દીકરો ગણાવ. એટલે સેલાને બોલાવવો પડશે. આય સેલા, નાઈક ખંભે ઠેલા અને આવ જેમ બને એમ વેલા. ચલાવ ચલો આળહુડો થઈ ગયો. હા આવ્યો તો ખરો. હા લે લે ચલો પણ કામરૂ દેશ થી આવ્યો હોય એમ આવ્યો. જય ગિરનારી. જય ગિરનારી. હું આવા ગરમીના બોલાવ્યા? ગરમીના બોલાવાના કામ તો એ પીડ્યા હે કે એ હે મંદિર. મંદિર અને ઇધર કરવાના હે સેવા. સેવા સેવા એટલી કરવાના હે કે માળામાંથી ધવાડા કાઢવાના હે. ધવાડા કાઢવાના હે? હા તો તું બેહી જાતા હે પોસા પગે અને હું બેહી જાતા હે હોય ઝાટકી. હાલો કોઈ પણ આવતા એટલે પેલો કો મેરે કો જગાડવાના હે. હા હા બીજું કાઈ નહીં, કારણ કે ઓણ આપણી નાક ઉપર ભી હે. કેમ? તું ચાહે મીટિંગ में नहीं આવતા એટલે તેરે को खबर नहीं है. આ તો ગોઠવાઈ જવાના હે તોતડીના પેટના. આ જે વસ્તુ લીધી ને બાજુ ઠેકાણે મૂકીએ, નકર ગરધણી જવાની દે હવારે. લાવો બીડી છે કોઈ ભાઈ? શારભાઈ શિવાજી બીડી પીવે કોઈ? ડાયરો પીવે કોઈ? છે લેતો લેતો છોકરા બીડી લેતો ઉભો થા. બાકા તો છે, ખાલી બીડી જ આપો. હા બસ બાકા તો છે. રેડી રેડી. અરે એક જ જોઈ ભાઈ, એક જ આખી જોડી લઈને ઊંચ્યાઓ જાવ. અમે હું છે માગીને જ બીડી પી. અસલ અઘોરીના પેટના થઈ. બીડી થઈ ગઈ મોંઘી, 20 રૂપિયાની જોડી. અને બાકા તો અલગ. બીડી કે હું બેસારી, જરદો કે હું જાણું, અને હું બંધાણીનો દીકરો દોરા સુધી તાણું. મૂકું નહીં. લાઈ છેલા બાકા લાઈ બેટા, દીવાબત્તી કરજે. હા ઓમ નમઃ શિવાય. એને ઘેર ઘેર ધોતિયા શિવાય. છેલા કોઈ પણ આવે હું કરીમાં કોઈ પણ આવે એટલે જગાડજે મને. તોતડીના પેટના દાઢી હળગી. ધ્યાન રખાય ને. દેખાવાનો દીકરો ક્યાં તો તારો બાપ દાઢી હળગી. આખી હળગી કરતી અડધી લાગે. કેમ છે ઓલાઈ ગઈ? ઓલાઈ ગઈ. ઘડીકમાં બધું ભેગું કરી દીધું. એલા આ ડુપ્લિકેટ હળગે એનો વાંધો નહીં. આ થોડી ઘણી ઓરિજિનલ છે ઈ જાહે. કરતા હેઠો બેહીને જે ગવા દે. અલખ ગીરે નારી કી આઈન પાબે આઈન પાબે. આયા તો બેઠો છું. યા બે આય ઓય પા બે થોડો. બસ તોતડીના પેટના આલક ગિરનારી. તોફાન નહીં હો, નકર સીપીઓ પીડ્યો છે અહીંયા. હા ભેગો નાળો છે. હા બટા નાડાનું ધ્યાન રાખજો હો. નાડું છે કે માળા છે? નાડું છે. માળા નથી? માળા નથી. છે કોઈ વાંધો નહીં. કોઈ પણ આવે ને એટલે કહેજો હો મને. અલખ ગીરે નારી કી જય હો. પેલા ક્યાં બેટા તું આશ્રમમાં હતો? બહુ દૂર હતો. આખો આગો હતો. ત્યાં નો ફાવ્યું બેટા? ત્યાં નો ફાવ્યું. છે ખારો. ત્યાંથી રજા આપી દીધી. રજા આપી દીધી? હા. ઈ તોતડીના પેટ ના કામ કરાય. આવ પછી એમ નો કરતા હો. હા બસ એમ. હેલો સંસ્કારી છે.
જંગલ જંગલ ભટકી વળ્યા. સામે ધજા દેખાય છે. ધજા હશે તો મંદિર હશે, મંદિર હશે તો સાધુ મહાત્મા પણ હશે. તો હાલ જઈને પૂછું કે મંદિર કોનું છે. અહીં સેલારીભાઈ, એ અટમાળા પટમાળા, અહીં પૂજારી મહારાજ, આય પોપિયાની બીની માળા, અહીં ગુરુ મહારાજ, આય છલા એ જામફળના બીની માળા. જામફળને બી હોય, આય એને નાના નાના બી હોય. છલા હો આપણી જાળીએ આપણી જાળીએ અડધી રાતે અડધી રાતે મધ રાતે મધ રાતે કોણ આવ્યું? કોણ આવ્યું? એ જોયા હામો જવાબ દે. આવો ભક્તરાજ. સીતારામ. સીતારામ બાબુ, બોલો આવો. કોનું કામ છે? તાર બાપા પણ તમે તો ખમો ઘડીક. કેમ એમ કે ભક્તિ સમરા ઘટેલી છે એટલે. કોણ છે? ઈ છે નાથા કાકા. હે? નાથા કાકા બોલાવો તમારા કાકાને. ઈ છે ગુરુ અમારા. ગુરુ છે કે કાકા છે? ગુરુ. ગુરુ કાકા થાવ, ગુરુ કાકા. ગુરુ કાકા. ગુરુ કાકાને બોલાવો. ગુરુ શું કામ કાકા છે? હે? શું કામ છે? એને કે ગુરુ કાકા તમને બોલાવે. ગુરુજી હા, તમને બોલાવે. કોણ આવ્યું? નાથા કાકા હા અટાણે આવ્યા? હા અડધી રાતે આવ્યા. પૂછો જ્યાંથી આવો. ક્યાંથી આવો? સુલામાંથી. એ તો આ કી કાંઈ ગામથી, ભાઈ. કી ગામથી આયા ને પૂછ. કી ગામથી ના આવો? તોતડીના પેટના. કી ગામથી ના આવો? બહુ સેટી થયા છો બાબુ, શેટેથી? દૂરથી આવું છું. દૂરથી? દૂરથી સલામ. દૂરથી આવો? પોકરણગઢથી આવું છું. એવું? હા. હા ગુરુજી હા, એ બહુ દૂરથી આવે. દૂધ લઈને આવે. દૂધને શું કરવું? ઠીક છે, હાલ મને આવવા દે. આવો. અલખ ગિરનારી કી જાય હો. બિસ્તરો તો ભેગો જ રાખવો પડે. કઈ ભાગવાન થઈ નક્કી ન હોય. પડશે બાબુ. કેમ લડો છો? હે? લડો છો કેમ? લડતો નથી, તો ભક્તિ સમરા કાઢી ગઈ. ક્યાં કાઢી ગઈ? ડાળ્યું ફૂટ્યું જો. હા બાબુ, ઉપર તો જો નીંગલી ગઈ. પાંદડા આવી ગયા બાબુ, આંધળા આવ્યા, ફૂલડા આવ્યા જો. ડાળું ફૂટી. તો હા બોલો. એમાં એક ખેડ્યું પાન છે કે નહીં, એ ખેડૂ પાન નથી, બધા હજળ છે. કે તમે જ ખેડ્યું પાન? હું જ ખેડૂ પાન. એવું છે. હા બોલો. સીતારામ બાબુ. સીતારામ સીતારામ. સીતારામ. નમો નારાયણ. આ નહીં માં. એને નહીં, મને નહીં. હાલો આ નહીં માં. બસ લે રેડી લે. નમવાનું કોઈ નથી. નમો નારાયણ એમ કહું છું. આ નમો નારાયણ, નારાયણ ને નમો. હા એમ. હા બોલો. એ એકલા જ છો? 10-12 જણા છે. બાધુ હાલો બેઠ લેવી. બાધું નથી બાબુ. તો સેવા કરે એવું નથી કોઈ? આ મારો સેલો છે ની. હું સૌ ને આ તમારે સેલો છે? તો લાગતો તો નથી. છે, લાગતો નથી પણ છતાંય છે. લાગતો નથી છતાંય છે. છતાંય છે. એટલે મારે શું માનવાનું? તમારે માનવું હોય તો માનો, ન માનવું હોય તો કાંઈ નહીં. બાકી છે ઈ તો છે. શું નામ છે? હે? નામ શું રાખ્યા? આનું નામ હેન્ડલગીરી. તમારું? મારું નામ મશીનગીરી. એક પેલા અહીંયા હતો ને એનું નામ ફૂટવાલગીરી. ત્રણ એમ ને? હાવ. ઈ ક્યાં? એ આખું ઇન્જિન હે. ઈ ક્યાં? એ રજા ઉપર છે હમણાં. તમે અહીંયા કૂપન કાઢવા આવ્યા છો? આ બધાનું નામ પૂછો છો? એવું નથી બાબુ. મારું આધાર કાર્ડ કાઢવું છે? ના ના એવું નથી. તો બોલો. ગુરુ માતા નથી? ગુરુ માતા હતા, ક્યાં ગયા? નાહી ગયા. હે? નાહી ગયા. તો બહુ કરી બાપુ. હું બહુ કરી. ભારે કરી. ભારે કરી એટલે નાહી ગયા એટલે? નાહી ગયા એટલે મરી ગયા. કોઈને લઈને નથી હોઈ ગયા. એવું છે? હા. તો સમાધિ છે. છે ને જુનાગઢ. તમે જાતા હશો નહીં? જાય કિલો ગાંઠિયા લેતા જઈને બેઠા બેઠા ખાઈ. એવું છે? હોવ. કિલો લઈ જાઓ. હે? કિલો લઈ જાઓ. કિલો એટલા તો જોઈ જ ને. એકલા ખાઈ જાઓ. નહીં નહીં, સેવકો હોય ને અહીંયા. એવું છે? હા. એક ટોલો છે જોવો તો. આની કયો નહીં? રહેવા જો, પકડાઈ ગયો, પકડાઈ ગયો. કયું નો હળવળ થાતું. ખવડાવો ભોગ તારા. ટોલાય ખાઈ જાઓ. આ ઘોડીના પેટના છે. હે? ગમે ઈ. ગમે ઈ હાલે. ભૂખમાં તો ગાજર હાલે. હા, પાણા સિવા બધું. કાંઈ વાંધો નહીં. સામે જાઓ. આ જોઈ. સામે ધજા શેની દેખાય છે? સામે ધજા દેખાય ઈ બે પોલિસ્ટરની છે. ઈ પોલીસ સ્ટેશન જ હોય બાબુ. મંદિર કોનું છે એમ કહું છું? મંદિર અમારા બાપનું છે. ઈ તો તમારે એમ જ હોય. એમ નથી કેતો. તો મંદિરમાં મૂર્તિ કોની છે?
બાપનું મંદિર હોય તો મૂર્તિ માની જ હોય ને. બાપુ એમ નથી કેતો, મૂર્તિમાં ભગવાન કોણ છે એમ કહું છું. એમ વાત કરો ને યાર. હા, દેવાથી દેવ મહાદેવનું મંદિર છે. મહાદેવનું મંદિર હોય તો મારે એની પૂજા કરવી છે, શું કરવું? ભક્તિ કરવી છે. ભક્તિ કરવી. હા, અમે બે હું અહીંયા ભવાડો કરીએ. મેં એમ કીધું, મને થોડી કેવી શીખી આપો, તમારે ભેગો હોય ભક્તિ કરવું. હા તો હાલો આવી જાઓ. બહુ તોફાન નહીં કરતા. આ બધું શું છે અહીંયા? હે? અહીંયા કાંઈક સારું રખાય મંદિર. એ હારું જ છે, એ છે માળા. મોટી માળા હા, તમારે કરવી? બહુ મોટી માળા છે જોઈ. ભક્તિ. ક્યાં બેઠું આમાં? હા, આમાં ક્યાં બેઠું? મારા માથા ઉપર બેસી જાઓ. આ કેટલી જગ્યા છે અહીંયા? અહીં બેસી જાઉં. હા, પછી માઇન્ડ જગ્યા દીધી તો પછી બહુ તમે લાડકા થાવ છો. બેસી જાઓ, તોફાન નહીં કરતા જરાય. એ તમે શાંતિથી રાખો ને. અલે જાડિયા નીચે ઉતર, નીચે ઉતર, નીચે ઉતર. કયું ના સંભળાવા નથી. નીચે ઉતર, નીચે ઉતરી જા. લે આ મારા દીકરા આમાં થાય છોકરા. એ બાપુ, નીચે નીચે હાલો 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 હાલો. બસ હવે બાપુ ઈ મેટોડા છે. તોફાન નહીં કરતા કોઈ. સાંભળવા નથી દેતા કાંઈ. અહીંયા મંદિરમાં દેખેરો કરવાનો ન હોય, પૂજા કરવાની હોય. હાલે ભક્તરાજ નગર તમને કાઢી મૂકે. હાલો કરો ચાલુ. કરું ચાલુ? આ લાવ્યા હોય તો કરો ધીરે ધીરે ચાલુ. હું લાવ્યો હોય? માળા માળા લાવ્યા? માળા તો લાવ્યો. હા તો વાંધો નહીં હાલો. હાલ માટે તારી ધન લાગી વાળા, તારી ધન લાગે એ ડાક નંબર વાળા, મને તારી ધન લાગે. તારી ધન લાગી ભોળા, તારી ધન લાગી આ લાંબી જટા વાળા, મને તારી ધન લાગે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. મહાદેવ હર જય શ્રી શંકર. અલગ અલગ શંભો શંભો. બરે મારું ફર્નિચર ફરી ગયું. ગાડીનું ટાયર ફાટ્યું. મેં થોડું કઈ કીધું કે ઓલો સેલો કેતો હતો. તું સાનો માનો મર લે તારા બાપનું કહે. કોઈ ભણના ઋષિ મુનિઓ હા મુનિયો, નાનો મુનિયો ને મોટો મુનિયો.
આજ હજાર વર્ષના તપ કરતા આમ થોડા કરતા. પણ આ છતાં ઇન્દ્રના ઇન્દ્રાસનને ઓળી યાચના આવતી પણ આજનો કાળામાં થાનો માનવી આજ 12 વર્ષ નહીં આજ 12 માસ નહીં પણ આજ ફક્ત ને ફક્ત એક 3.5 ઘડીની અંદર હાથમાં આવી તારો દીકરો હોય, હાથમાં નો આવે. આજ ઇન્દ્રનું ઇન્દ્રાસન એક બબડા પાંદડાની મફાક હાલ ઢોલક ઢોલાવી રહ્યો છે. તો હું કરશું? તો શું શું હું શું કરું? હું શું કરું? મેં કઈ કીધું? જીઆઈડી માં વયો તો બાકી હાથમાં નો આવે. અદેવ કે મારા ઇન્દ્રાસન લેવાની આશા આવ્યો છે તો જમણા હાથે મારી સિંહોની સમસર ચડાવો અને આજ જઈ આજ પાપીની માથે આજ પેલો પ્રહાર કરું. કેમ છું? નો મેળાયો? અજિંદ્રની સમસરના પેલો પ્રહાર કરતા હા, આજ ઇન્દ્રની સમસર કેમ જ કાય છે. વાદળાના આજ વાદળા છે ને એમાં ભાઈ, વાદળાના આયસા. હવે જમણા હાથે મારા અસ્ત્રોને શસ્ત્રો ચડાવો અને આજ જઈ આજ પાપીની માથે આજ બીજો પ્રહાર કરું. બીજો કઈ ફેલ? અજિંદ્રની સમસરના બબે પ્રહાર કરવા છતાં આજ ઇન્દ્રની સમસર કેમ જ કાય છે. બેરિંગ વીઆઈ આજ બેરિંગ વીઆઈ. છેલ્લા હાથમાં નહીં આવતો. મેં થોડું કઈ કીધું? મારી વાહે હું પડી ગયા. ઓલો છેલ્લો કહેતો તમારા બાપ નું કરવું એમ. છેલ્લા ભાઈ આગો જાતો નહીં, તારા બાપ કૂતરા વીખી નાખશે. દેવ લોકની માલિકો જ્યારે 33 કોટી દેવોની દેવસભા ભરાણી આ બપોર પછી પ્રાણી થી અને આજ સર્વ દેવોએ સાથે મળી અને આજ ઇન્દ્રને ઇન્દ્રાસન સોંપેલું ત્યારે મને સર્વ દેવોએ કીધેલું કીધેલું, કે દેવરાજ ઇન્દ્ર એ દેવેન્દ્ર, જ્યારે તમારી માથે સંકટની ઘડી આવે ને તારે મિસ કોલ મારો આજ નહીં, તારે મિસ કોલ મારો એમ કીધું. હાથમાં નો આવે. ભાત દેવોને યાદ કરજો તો આજ મારથી મોડો તો કોણ કે બ્રહ્મા અવાજ બ્રહ્માને બોલાવો આજ સમરો બ્રહ્મા દેવને તપોવનની અંદર હાજર કરો. બોલાવો. આજ ઇન્દ્રાસન કટે બ્રહ્મા વચ્ચો રે આજ ઇન્દ્રના બોલાયા બ્રહ્મા વચ્ચો રે આવો તપોવન મોજાડી આવો તપોવન મોજાડ ઇન્દ્રાસન કટે બ્રહ્મા વચ્ચો રે આવો દે આ યારે એ બહુ સારું કર્યું. આવ્યા તે તમે આવો. અરે કહો દેવેન્દ્ર, અત્યારે તપોવનમાં બોલાવાનું કારણ? બાજા ઇન્દ્રો ઇન્દ્ર બાજા બહુ બહાટો બોલાવે. આજ બ્રહ્મના ચરણમાં દેવરાજ ઇન્દ્ર નમન કરે છે. દેવ આપ તો જાણો છો છતાં ઇન્દ્રની કસોટી કરવાનું કોઈ કારણ હા, સોટી ખેંચવાનું કારણ? મને સોટી ખેંચે. અરે દેવેન્દ્ર, આજ બધું જાણવા છતાં તમારા મુખેથી સાંભળવા માંગુ છું. બરાબર છે, તમને ખબર હોય તોય નહીં કહેતા. તો તમે પણ કાન ખોલીને સાંભળી ગયો. ભોળિયાનાથના મંદિરની માલિકો કોઈ કાળા માથાનો માનવી હક 3.5 ઘડીના ઘોર તપ કરી આજ આ ઇન્દ્રના ઇન્દ્રાસન લેવાની આશા કરે છે. વાતની માલિકો કે જાણતા હોય તો કહી દ્યો દેવ, નકર આજ્ઞા આપી દ્યો ઇન્દ્રને તો પાપીના તળમસ્તક જુદા કરી દેવ તમારા શરણની માલિકો ધરી દઉં. હા, મસ્ત કરે. આવ્યા તેયું ના આમ કરે. ભાંગી નાખું, તોડી નાખું, વીખી નાખું. આવ્યા તેયું ના આમ કરે. કોઈને હારતા જ નહીં. જો જો સીધી કાતર જ મારે. જવો. અરે નહીં દેવેન્દ્ર, આટલા ક્રોધિત ના થાવ. આ વિશે હું કઈ પણ નથી જાણતો. નથી જાણતા? તો વાત વિશે જાણે છે કોણ? કોણ જાણે? બોલો. કોણ જાણે એમ કીધું? અરે દેવેન્દ્ર, મારાથી મોટા વૈકુંઠ પતિદેવ વિષ્ણુ તે જરૂર જાણતા હશે. તો ચાલ બોલો વૈકુંઠપતિ દેવ વિષ્ણુને આજ સમરો અને વિષ્ણુ દેવને તપોવનની અંદર હાજર કરો. વિષ્ણુ તમારા કરતા મોટા કા? સો હાથ જમણે. આ એને બોલાવો. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે.
એ ધર્મા બોલાવે વિષ્ણુ આવી જાય આવો દેવ આવ્યા તપોન મોજારી આવ્યા તપોન મોજાર ધર્મા બોલાવે વિષ્ણુ આવી જાય યારે એ તમે આવો આગળી જોઈજો બહાટો બોલો અરે કહો દેવેન્દ્ર અત્યારે તપોનમાં બોલાવાનું કારણ રાજ વૈકુંઠપતિ વિષ્ણુના ચરણમાં દેવરાજ ઇન્દ્ર નમન કરે છે દેવ આપ તો જાણો છો અંતર્યામી છો એક સમગ્ર સૃષ્ટિના પાલનહાર છો આ જમ દેવોની વાત તમારા અંતરથી જાણો છો છતાં ઇન્દ્રને કસોટી કરવાનું કોઈ કારણ હા છોટી ખેંચવાનું કારણ એ! પણ છોટી ખેંચે જે આવે અરે દેવેન્દ્ર બધું જાણવા છતાં આજ તમારા મુખેથી તો સાંભળવા આ તમે પણ કાન ખોલીને સાંભળી લો દેવ હા મસ્ત કરે આવ્યા પીવું આમ કરે કોઈને હારતા જ નથી ભાઈ જો. ઓ માય ગોડ મારા બિસ્તરાને પાટું માર્યું મારો બિસ્તરો રમણ ભમણ આ વાત દિલ્હી સુધી જાહે ભોળિયાનાથના મંદિરની માલિકો કોઈ કાળા માથાના માનવી ફક્ત 3.5 ઘડીના ઘોર તપ કરી આજ આ ઇન્દ્રના ઇન્દ્રાસન લેવાની આશા કરે છે વાતની માલિકો કે જાણતા હોય તો કહી દયો નકર આજ્ઞા આપી દો ઇન્દ્રને તો પાપીના ધળ મસ્તક જુદા કરી લાવ તમારા શરણોની માલિકો ધરી દઉં અરે દેવેન્દ્ર તમારા ક્રોધને શાંત કરો આના વિશે હું પણ કઈ નથી જાણતો ઈ શાંત નહીં થાય ઈ ગાંઠિયા ખાઈ ગયા હે પાપી લે હાલે આ પૂંજારીમાંથી પાપી વાત વિશે દેવો તમે નથી જાણતા તો વાત વિશે જાણે છે કોણ કોણ જાણે બોલો કોણ જાણે હંસાબેન ભરતભાઈ પર હે? અરે દેવેન્દ્ર મારાથી મોટા દેવ મહાદેવ તે જરૂર જાણતા હશે તો જ બોલાવો દેવ ભોળનાથને આજ સમરો અને ભોળિયાનાથને તપોવનની અંદર હાજર કરો દેવ આ બોલાવો બધાને ભેગા કરો એટલે આવે એટલે હે જે વિષ્ણુ હું બોલાવે સકરે આવજો રે હે જે વિષ્ણુ હું બોલાવે સકરે આવજો રે આવજો તપો હંબો દારી આવજો તપો મોજાર વિષ્ણુ હું બોલાવે સકરે આવજો રે ઓમ નમો નારી શિવ શિવર પધાયરા નમો નારી મહાદેવ દેવ પધાયરા પેલા ચલ કરી ગયા વર ભળો ઓમ નમો નારી શિવ શિવર પધાયરા પેલા ચલ કરી ગયા મોળા સંસરા તતે પરમતિને ગયા મોળા સંસરા છતર પરમતિને જોડે મોળા સંસરા સતે તે મોઠી જોડી મોળા સંસરા આયો પવન નો લાર મોળા સંસરા તમારી અંદર ઉડી જાય મોળા સંસરા દેવો અવતાર સાને મોળા સંસરા દેવોના દુખડા ભગવ મહાદેવ દેવ દેવોના દુખડા ભગવ મહાદેવ દેવ દેવોના દુખડા અરે દેવતાઓ તમે જરા ચિંતા કરો માં એ તો મારો લાડીનો પ્રેમલો ભક્ત છે એને હમણાં સ્વપ્ન રૂપે દર્શન આપી અને એના દુઃખના નિવારણ કરો એવા ત્રણેય દેવ જાવ ત્રિલોક પુરીની મોજાર ઓ જીરે ત્રણેય દેવ જાવ ત્રિલોક પુરીની મોજાર એવા સપના આપીને ભોળાનાથ મળશે રે એવા ત્રણેય દેવ આયલા ત્રિલોક પુરીની મોજા ધીરે હો ત્રણેય દેવ આયલા ત્રિલોક પુરીની મોજા એવા સપના એ આપીને ભોળાનાથ મળજો મહાદેવ એવા પાર્વતી જાવ કૈલાસ પુરીની મોજાર ઓ જીરે પાર્વતી જાવ કૈલાસ પુરીની મોજાર એવા સપના આપીને ભોળાનાથ મળશે રે હાલા 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 પાર્વતી કૈલાસ ઓ જીરે હાલા હાલા પાર્વતી કૈલાસ એવા સપના આપીને વેલી રાપતાનો છોડી
અરે રાજા અજમલ, તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો દીનોનાથ જરૂર તમારા દુખડા ભાંગશે. જતા જતા સવાશેર ગિરનાર ડોતા જજો, જળ જમનાની જારી લેતા જજો, પ્રભુને જમાડી પછી તમે જમજો, પ્રભુના ચરણ પખાડી પછી તમે શરણામત લેજો. અરે રાજા અજમલ, શંકરે કોઈના ઘરે અવતાર ધારણ કર્યો નથી ને કરશે પણ નહીં. ઈ તમે આવ્યા ત્યાં હારું છું પ્રભુ, નકર ઓલા ભાંગી નાખ. હે પ્રભુ, આટલી મોટી જટા છે, ક્યું શેમ્પુ વાપરો? નહીં ખબર હોય નકર તો કે અને કેમ ગરાફાઓ દીધો? ગળા ફાવ નથી દીધો, એને લાગી ગયું. ઓલા ભગતે ધક્કો માર્યો. એ બાપુ ઉસા અહીંયા આવો, ન થાવું. કામ છે. થોડવી થોડવી નાકમાંથી હેડા કઢવી નાખ્યા. હું થયું? અને મારી ઉપર હુમલો બોલ્યો. તું ક્યાં હતો? તોતડીના પેટના. હું તમને ગોતતો તો, તમે ક્યાં હતા? હું તો તારો બાપ લોકેશન જોતો હતો જઈડું કે મજુલી ક્યાંથી નજીક પડે. ઉભો થા, હાલ. આ લાગી નારી. કેમ એમ હે, એમ કેમ હાલો છો? મારે તો ઘણું સીધું હાલવું પણ રોંગ સાઈડ જ ખેસે. હું થયું? આ તમને એકને ભક્તિ કરવા બેહવા દીધા હતા, હા, આ 107 જણાને હું કેમ બોલાવ્યા? કોણ 7 જણા? અમને જેમ લાગ્યા એમ ફગાવ્યા. હા, અમે હું બટેટાના પાર્સલ છી. નહીં હું કઈ મમરાના કોથળા છે? હા, અમે હું આ વાજબી છે? બાપુ આ વાત હવે દિલ્હી સુધી જાય. બાપુ મારી વાત સાંભળો. આ વાત જુનાગઢ સુધી જાય. એ બાપુ હા, બોલો. આને શાંત કરો ને. ઈ શાંત નહીં થાય. હવે હું ન થાવ કો કાઈ નહીં, પણ તું તો થા. તમે શાંત થાવ બાપુ, હા, શાંત થઈ ગયો. શાંતિથી બોલો. શાંતિ શાંતિ. હળવે હળવે બોલો, ધીમે ધીમે. એમ નહીં. ધીમે ધીમે. હા હાવ. હા હા. હું કહો છો? અરે આની વાયન મારી વાયન ઓલા ભગત ધોડ્યા. એવું છે? ઇન્દ્રભાઈ કઈ થયું નથી ને? મૂંડકા લાગ્યા, બીજું કઈ નથી થયું. આ હું છે? હે, હું છે ઈ? આ છે ગુરુમાની મૂર્તિ છે. ગુરુમાની મૂર્તિ છે. દેવ થઈ ગયા ને, તેમ રાખવાના હોય? એમ જ રાખવાના હોય. એટલી બધી યાદ આવે? આ ભક્તિ છે, કારણ કે અમે આને જમાડીને પછી જમીએ. પેલા એને જમાડો. હા, હમણાં તગડી ઉલાડતા હતા, ના ના, અમે નતા ઉલાડતા. ઘા કરતા હતા. ઓલા ઇન્દ્રભાઈ હતા, એમ ઘા કરાય? એને થોડી ખબર છે ઘા ક્યાંક નથી રહ્યા. મને ખબર છે. એમ ન કરાય બાબુ. હા, ઠીક છે, નહીં કરી હો. આ તમને એટલો બધો પરસેવો કેમ ચડ્યો? તે પરસેવો જ વળે ને, તારા બાપ પાસે ચડ્યો હતો. એવું છે? બાટો બોલ્યો હતો. હા, બોલો. હા, આની ઉંમર પ્રમાણે એવું નથી લાગતું એને માળા બહુ મોટી છે? માળા ને, એ તો અમે શું છે કે હજી અમારી અડધી અડધી કરવાની છે. બે અડધી અડધી કરશે. હા, ભાગ નથી પડ્યા હજી. નકારે એકલાથી તો ન થાય ને એમ. નહીં, આ ભાગ છે ને, હા આ વાહેનો ભાગ એનો, હા. આગળનો ભાગ મારો. એ ભાગ કાઢ લેવાનો છે. કેદી પૂરી થાય? એ જેથી પૂરી થાય તેથી. હે હો, બોલો. કાઈ વાંધો નહીં બાબુ. તમારું મંદિર ચમત્કારી છે. કેમ ચમત્કારી? એમાં ચમત્કાર થયો એટલે હું છું, ભોળાનાથે સપના રૂપી દર્શન આપ્યા. હું છું. ભોળાનાથે સપના રૂપી દર્શન આપ્યા. ભોળાનાથે 100 હાથ જોડી સપ્લાય આપ્યા. સપલા ની બાપુ, સપના એમ કહું છું. તો હું સપનામાં કીધું, કીધું હે અજમલ રાય, હે અજમલ રાય, તમે દ્વારકા જાઓ. હે, તમે દ્વારકા જાઓ. ત્યાં કામ બગીને હું કામ જવું જોઈએ? સાંભળો તો ખરા પૂરું. દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે. તમારા દુકડા ભાંગશે હા, અને અમારા હું ગોઠણ ભાંગશે. એમને પણ બીજું કીધું, હું સવા શીખીને લાડુ લેતા જાજો, પ્રભુને જમાડી જમજો. જળ જમનાના નીર ભરી જાજો, પ્રભુના પાવલિયા પકાડી શરણામત લેજો. એવું કીધું? હા, તો વાંધો નહીં, અમે તમને દ્વારકા મળીશું. ત્યાં શું છે? ત્યાં અમારા ખખડ બાપાના માઈસાભાઈ નું મંદિર છે. હા તો વર્ષો પહેલા અબોલા હતા, હા પણ હમણાં ચૂંટણી ગઈ ને, હા, એટલે અમે સમાધાન કર્યું. મારે હારે જ આવશે. નહીં, અમે અમારી રીતે આવીશું. ત્યાં ભેગા થાવ. આ ભેગા થાવ. ક્યાં ભેગા થાવ? 12 માળની બિલ્ડિંગ ની હેઠે. હે 12 માળની બિલ્ડિંગ ની હેઠે. ઈ બિલ્ડિંગ તારા બાપની છે? તો આપણે ન્યા જ ન બેઠા હોય? આથી જાતો નહીં, ત્યાં કોઈ દી તારા બાપ માથે પડશે. એવું છે? હા, ક્યાં ભેગા થાવ? એક કામ કરો, અમારું સરનામું લઈ લો. બોલો.
I want job for 10 work. I want to come with you and parle Britannia 50, 50, 50. And this is my order. Get out. No tick tick. No kit kit. What is this? And ગાંઠિયા and this. એમાં કાંઈ સમજાણો ને ગાંઠિયા ડીશ સિવાય તમે આવો એટલે અમે ગાંઠિયા ખાતા હશું. તો એનો ભેગા થયા તો એક કામ કરો. હં? અમારા ફોન નંબર લઈ લો. ફોન રાખો हम જેવા તેવા બાવા નહીં હે. એમાં બધા બાવા છે આ લખો. બોલો પર્સનલી નંબર છે એટલે કોઈને દેતા નહીં. કોઈ નહીં આપું હં? હા લખો. બોલો 99 હા મોઢું ઉઠાણું નો 99 ખાલી મોઢું જ ધોવાણું એવા નંબર હોય છે. શું છે હોય હા એવી કેવી કંપની આ લુખેશ કંપની. કાંઈ વાંધો નહીં જાવ હાલો હાલે ચલા. જવું હે આ તારા બાપ પાસે કોક આંબી જાહે. શેમાં જાહું હે શેમાં જાહું શેમાં જાવું એમ? હા ફૂટો આગળ ગાડી લઈને આવશે હો. એમ તારા બાપ પ્લેન લઈને આવે. હાલ હાલો આવજો બાબુ એમાં જવાનું. આવજો આવ્યા. બોલો એમ નહીં તો? અરે જાવ આવજો એમ કે જઈને આવવાનું છે. ઈ જાવું જ પડે ને આવવું પડે. હાલી નીકળ્યો તે એ આપણા ભક્તરાજ છે. હાલ તોતડીના પેટના. તો આવજો બાબુ હે આવજો આવ્યા. જાવ તમે યાર તો પછી નહીં કહેતા આવજો એમ. હવે જાવ અને મિત્રો ટૂંક સમયમાં અહીંયા રામાપીરનો જન્મ થશે. જબરજસ્ત દેગનો પરસો બતાવવામાં આવશે. તો આપણે રામદેવજી મહારાજની છત્રછાયામાં બેઠા છીએ, પવિત્ર શોક ઉપર બેઠા છીએ. એટલે ભાવથી બધાને એક રામાપીર જોરદારની જય બોલવાની છે. રામદેવજી મહારાજની બધાય બોલજો. બોલીએ રામદેવજી મહારાજ કી. અમુક અમુક તો એવી જઈ નહીં. આ તો 12 બીજનો ધણી છે. આંધળાને આંખો આપે, કોઢિયાને કોઢ મુટાડે અને વાંજિયાની ઘેર પારણા બંધાવે. ભાવથી ને રુદિયાથી જો આ જય બોલાઈ જાય તો રવાડે રવાડે પાપો ઈ બળીને ભસ્મ થઈ જાય. અને ઈ પાપ વયા જાય. ઈ પાપ વયા જાય 110% વાત હાચી. પણ ઈ પાપ ક્યાં જાય? આજકાલ જય નો બોલે ન્યા જાય. અને આજ જો તમારી જય ના સાંભળે તો મારો બાપુલ્યો કેદી સાંભળે? અમારે અતુલભાઈએ એટલો બધો ખર્ચ કરી અને અહીંયા રમવા માટે બોલાવ્યા. તો તમે એનું એક મારો બાપુલ્યો ભાવથી જય નો બોલી શીખી. 2 હાથ ઊંચા રાખીને જય બોલવાનું છે. નો બોલો તો તમને મારા ગળાના હામ છે. અમુક અમુક તો કહેતા મરી જાય ત્યાં બાપનો દીકરો છે. નહીં બોલજો, હશે કોક દી ખમાણી કરવા થાય તો બધાય 2 હાથ ઊંચા કરી નાખો. ભાઈઓ બહેનો બધાય. જેના હાથમાં લકવા હશે ઈ ઊંચા હાથ નહીં કરે.